ભયભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નારા સાથે સત્તારૂઢ થયેલા શાસકોના 30 વર્ષના શાસનમાં હવે અહમનો નશો નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી ગયો છે। મુજપુર ગંભીરા બ્રિજ તૂટવાની વધુ એક માનવ સર્જિત દુર્ઘટનાએ 9 નિર્દોષ લોકોને ભોગ લીધો છે। આજે સવારે મુજપુર ગંભીરા બ્રિજ પરથી અલગ અલગ વાહનોમાં બ્રિજ પરથી પસાર થતા 9 નિર્દોષ લોકોને કદાચ ખબર નહીં હોય કે સત્તાના નશામાં ચૂર શાસકો અને એમના ખોળામાં આડોટતા ભ્રષ્ટ તંત્રના અધિકારીઓનો અહમ એમનો જીવ લઈ લેશે। અમે આ એટલા માટે કહી રહ્યા છે કે 1 નવેમ્બર 2022ના દિવસે તીસરી આંખ ન્યૂઝે મુજપુર ગંભીરા બ્રિજ પર ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો। એ સમયે અમે કીધું હતું કે આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। બ્રિજની જર્જરિત હાલત બહેરા તંત્રના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। અમે એ સમયે કીધી હતી કે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે। વિરોધ પક્ષના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે પણ જાડી ચામડીના તંત્ર અને શાસકોને રજૂઆતો કરી હતી। વારંવાર બ્રિજ નું જે રસ્તો છે ઉપરનું જે રોડ છે વારંવાર તૂટી જાય છે અને જે એનું કંપન સામાન્ય હોવું જોઈએ એના કરતાં ઘણું વધારે કંપન છે, એટલે બ્રિજ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની અહીંયા ભીતિ રહેલી છે। સમગ્ર બાબતે ધ્યાને આવતા તમામ બાબતે મેં 2019-20 થી લઈને સતત અત્યારે છેલ્લા 3 વર્ષમાં જ્યારે માનનીય નીતિનભાઈ પાસે વિભાગ હતો ત્યારે પણ મેં વારંવાર લેખિત ને મૌખિક રજૂઆતો કરી છે। સાથે પૂર્ણેશ મોદીજીની પાસે વિભાગ આવ્યો માર્ગ મકાન ત્યારે પણ એમણે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરી છે। અને હમણાં તાજેતરમાં જે ઘટના બની મોરબીની અને એના સંદર્ભે પણ ગઈકાલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને ફરીથી રજૂઆત કરી છે કે મોરબી જેવી કોઈ દુર્ઘટના અહીંયા ઘટે શું એની રાહ જોઈ રહેવામાં આવી છે। જોકે વિશ્વમાં પોતાને જ સર્વશ્રેષ્ઠ માનવાનો અહમ રાખતા અધિકારીઓના પેટનું પાણી પણ ના હલ્યું। ભ્રષ્ટ તંત્રના કહેવાતા જાબાઝોને મીડિયાના અહેવાલને દર વખતની જેમ ધ્યાને લીધો નહીં અને આજે એમના સત્તાના અહમે 9 નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો। જે તે સમયે અભિમાની અધિકારીઓએ વાસ્તવિકતા સ્વીકારી અને કોઈ નક્કર કામગીરી કરી હોત તો આજે 9 નિર્દોષ નાગરિકોનો ભોગ ન લેવાયો હોત। ખેર, હવે સહાનુભૂતિનું હેત ઉભરાશે અને તપાસનું ડિંડક ચાલશે। અહીં સવાલ એ છે કે સંભવિત દુર્ઘટનાઓના જોખમની ગંભીરતા ના સમજે એવા શાસકો અને અધિકારીઓ પાસે હવે શું અપેક્ષા રાખવી? રાજકોટનો ગેમ ઝોન અગ્નિકાંડ, સુરતનો તક્ષશિલા કાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના અને વડોદરાનો હરણી લેક ઝોન કાંડ બાદ પણ શાસકો અને તંત્રએ કોઈ બોધપાઠ લીધો હોત તો આજની દુર્ઘટના ટાળી શકાઈ હોત। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।